શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની, શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની, બેલબંદી કબી માનસ ભૂની, બેલબંદી કબી માનસ ભૂમિ, શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની, શાસ્ત્રી પ્રભુ શતધની. તુલસીદાસ મહારાજ કે બહુ સમજવા જેવી વાત છે. 9 જણા સાથે વિરોધ ન કરો. કોણ કોણ? પેલું શસ્ત્રી, જે શસ્ત્ર ચલાવવામાં કુશળ હોય એની સાથે વિરોધ ન કરાય. મર્મી, તમારો મર્મ જાણતા હોય એની સાથે વિરોધ જ નહીં કરવાનો. શસ્ત્રી, મર્મી, પ્રભુ, ભગવાન સાથે વિરોધ હોય. રાવણ જેવાનું પણ ન ચાલ્યું, આપણું શું ચાલે? શસ્ત્રી, મર્મી, પ્રભુ અને શઠ. શઠ એટલે કે લુચ્ચા વ્યક્તિ હારે કોઈથી વિરોધ ન કરો. લુચ્ચો એટલે કોણ? એક વ્યક્તિ એ સોસાયટીમાંથી જતો હતો, અતિ વરસાદ પડતો હતો. કોઈ ભગત વ્યક્તિએ કીધું કે ભાઈ થોડી વાર ઊભા રહી જાઓ, વરસાદ છે, તમે પલળી જશો. પણ વરસાદ બંધ થતો જ નહોતો. એટલે કીધું કે આપ ભીંજાઈ ન જાઓ, બીમાર પડશો, માટે આજે અહીંયા ભોજન કરી લો તમે. કે કાંઈ વાંધો નહીં, હું તમારી ત્યાં આજે ભોજન કરીશ. આ પુરુષ એની પત્નીને ઘરમાં કહેવા જાય છે કે આજે એક વ્યક્તિનું જમવાનું વધારે બનાવવાનું છે. એ જ્યાં કહેવા જાય ને પાછો આવે ને ત્યાં ઓલો વ્યક્તિ આખો પલ્લીને પાછો આવતો હતો. અરે કે ક્યાં ગયા હતા? કે ઘરે કહેવાય ગયો કે આજે જમવાનું નહીં બનાવતી. શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની, શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની, બેલબંદી કબી માનસ ભૂની, બેલબંદી કબી માનસ ભૂમિ, શાસ્ત્રી માર્મી પ્રભુ શતધની. શઠ સાથે કોઈને વિરોધ ન કરવો. આ શઠ, શાસ્ત્રી, મર્મી, પ્રભુ, શઠ અને ધની કીધું. ધનવાન વ્યક્તિ હારે કોઈ વિરોધ ન કરો, તમે હારી જ જાઓ. પૈસા વાળા સાથે વિરોધ ન કરાય. પ્રભુ, શઠ, ધની. પછી કીધું બેદ બંદી, ડોક્ટર હારે વિરોધ કરાય કે સાંજ સુધીમાં હારો થઈ જવો પડે, નકર કાલ સવાર તને હું ડોક્ટર કે કાલ સવાર થાય તો ને. ડોક્ટર સાથે વિરોધ ન કરાય. કવિ સાથે વિરોધ ન કરાય. અને કીધું રસોઈયા સાથે વિરોધ ન કરાય. પછી ઘરમાં જે બનાવતા હોય, મીઠું વધી જાય ને તો એમ ન કેવું મીઠું વધી ગયું, એમ કેવું કે દાળનું પ્રમાણ થોડું ઓછું છે આમાં. અને અંતિમ કીધું ગુણવાન વ્યક્તિ, જે સજ્જન હોય, ભગવાનનો ભક્ત, એની સાથે વિરોધ ન કરવો.